નવાઈની વાત એ છે સાહેબ 2019થી મારી ગાડી એ લોકોએ દબાવી રાખી છે. ગારા ઓટોઝોન દ્વારા ગ્રાહકોના ખિસ્સા કેવી રીતે ખંખેરવામાં આવ્યા છે તેની વાત કરીશું. સર્વપ્રથમ તો લલકાર ન્યૂઝને ખૂબ ખૂબ ધન્યવાદ. સરકાર તરફથી એક્શન લેવામાં નથી આવી. एक बार बैठ कर किस में जीतेंगे किसने नहीं की है, क्या कोई इशू हुआ है क्या नहीं हुआ है, एक बार मैं तो इसलिए फोन किया, एक बार बैठ कर जाओ. એ સમયના સરખેજના પીઆઈ બીબી ગોયલ સાહેબ વિરુદ્ધ મેં લેખિત અરજી અને ફરિયાદ પણ કરેલી છે, પણ એનો પણ અત્યાર સુધીમાં કોઈ પ્રત્યુત્તર મને મળેલો નથી સાહેબ. તમે લક્ઝુરિયસ કાર ખરીદો ત્યારે કદાચ એમ વિચારતા હશો કે ઓથોરાઇઝ ડીલર્સ પાસે સર્વિસ કરાવવી સુરક્ષિત છે. જો હા, તો લલકારનો આ અહેવાલ તમારી આંખો ખોલી નાખશે. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. અમદાવાદના એસજી હાઈવે પર આવેલા વોલ્વો જેવા લક્ઝુરિયસ બ્રાન્ડના ડીલર ગારા ઓટોઝોન દ્વારા ગ્રાહકોના ખિસ્સા કેવી રીતે ખંખેરવામાં આવ્યા છે અને તેનું જીવતું ચાવતું ઉદાહરણ અમે આજે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. એક સામાન્ય કાગળ જેવું દેખાતું એક્સેલ શીટનું બિલ ગ્રાહકને આપીને પછી લાખો રૂપિયા કેવી રીતે ખંખેરી લેવાયા છે તેની વાત કરીશું. અને સાથે જ આ માત્ર એક છેતરપિંડી નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું હોવાની ગંધ આવી રહી છે. પ્રદ્યુમનસિંહ જાદવ નામના એક ગ્રાહકની ગાડી છેલ્લા 7 વર્ષથી આ સર્વિસ સ્ટેશનમાં ધૂળ ખાઈ રહી છે. તેમણે આ લૂંટ સામે અવાજ ઉઠાવ્યો ત્યારે કઈ રીતે તેમને અનુભવ થયો, જુઓ અમારો આ ખાસ રિપોર્ટ. જી હા, આ વાત છે લક્ઝરી કાર વોલ્વોની અને તેના અમદાવાદના ડીલર ગારા ઓટોઝોનની. આક્ષેપ એવો છે કે જ્યારે ગ્રાહક ગાડી સર્વિસમાં આપે છે ત્યારે તેને એક્સેલ શીટમાં બનાવેલું એક કાચું બિલ પધરાવી દેવાય છે. આ બિલમાં સ્પેર પાર્ટ્સ અને સર્વિસના ભાવ આસમાને હોય છે, પરંતુ અસલી ખેલ તો પડદા પાછળ ખેલાય છે. જેવું ગ્રાહક પેમેન્ટ કરીને જાય એટલે બીજા જ દિવસે કંપનીના ઓફિશિયલ ડીએમએસ એટલે કે ડીલર મેનેજમેન્ટ સોફ્ટવેરમાં નવું બિલ જનરેટ થાય છે, જેમાં કિંમત લગભગ અડધી કરી દેવામાં આવે છે. હવે તમને બતાવીએ કે ગ્રાહક સાથે કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી તે ગ્રાહકના મુખે. મિત્રો, વિશ્વમાં સૌથી સેફેસ્ટ કારનો દાવો કરતી વોલ્વો કંપનીની વ્હીલ પ્લેટ કેટલી નબળી છે તેને લગતો એક અહેવાલ અમે આપને લલકાર ન્યૂઝમાં થોડા સમય પહેલાં બતાવ્યો હતો. પરંતુ આ જે કિસ્સો આવ્યો તેનાથી પણ વધુ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદની જે ગારા ઓટોઝોન કે જે વોલ્વો કંપનીની ડીલરશીપ છે તેનો એક સામે આવ્યો છે. હકીકત એ છે કે આ ડીલર દ્વારા જે છેતરપિંડી કરવામાં આવે છે અને તે પણ સર્વિસ તમે કરાવો અને એના જે બિલ આપવામાં આવે છે તેમાં કેટલી મોટી છેતરપિંડી ગ્રાહકો સાથે કરવામાં આવે છે તેની મારે આજે તમને વાત કરવી છે. મારી સાથે વોલ્વોના એક ગ્રાહક છે કે જેમની પાસે 2016થી વોલ્વોની XC60 જે મોડલ છે તે કાર છે, પરંતુ તેમણે જે અત્યાર સુધીમાં સર્વિસ કરાવી અને જે ખરેખર તેનું જે બિલ હતું તેના કરતાં લગભગ 3 ગણા રૂપિયા આ ડીલરે તેમની પાસેથી પડાવ્યા છે. શું છે આ સમગ્ર મામલો તેમની પાસેથી જાણીશું. જે તમારી પાસે કાર છે, તમે અનેકવાર સર્વિસ કરાવી અહીંયા ગારા ઓટોઝોન જે વોલ્વોની ડીલરશીપ છે, તમને શું અનુભવ થયો છે પહેલાં મારે એ જાણવું છે. સાહેબ એ તો આપને ચોક્કસ જણાવીશ, પણ સર્વપ્રથમ હું લલકાર ન્યૂઝનો આભારી છું કે અત્યાર સુધી આવી મેટરો કોઈએ હાઇલાઇટ કરવાની હિંમત ના દર્શાવી. તો સર્વપ્રથમ તો લલકાર ન્યૂઝને ખૂબ ખૂબ ધન્યવાદ. જી સાહેબ. મૂળ વસ્તુ કે તમારી સાથે કેવી રીતે આ લોકોએ છેતરપિંડી કરી? હા સાહેબ, આ લોકો હું ગાડી રેગ્યુલર કંપનીમાં જ સર્વિસ કરાવતો હતો. 2016થી 18 સુધીમાં, ડિસેમ્બર 2018 સુધીમાં મારી ગાડી જે ચાલે અને રૂટીન મેન્ટેનન્સ હું કંપનીમાં કરાવતો હતો. એ લોકો એક્સેલ શીટમાં ખોટા બિલો આપી અને આર્થિક છેતરપિંડી કરી ગ્રાહક સાથે અને છેતરપિંડી કરતા હતા સાહેબ. મને એ દર્શાવો કે કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી બિલમાં તમારી સાથે. જી સાહેબ, એકચ્યુઅલી સાહેબ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કંપનીના નોર્મ્સ મુજબ જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી કે કોઈ પણ કંપનીનું પોતાનું ડીએમએસ એટલે ડીલર મેનેજમેન્ટ સોફ્ટવેર હોય છે. એમાં પ્રીફિક્સ બધી વસ્તુ હોય છે કે ભાઈ તમે પાર્ટ્સ નંબર નાખો તો એનું આ બિલ આટલું જ હોવું જોઈએ મારી જાણકારી મુજબ. એની જગ્યાએ ડીલરે ખોટા બિલો એક્સેલ શીટ પર બનાવી અને મારા જેવા હજારો ગ્રાહક સાથે છેતરપિંડી કરેલી છે. એના આધાર પુરાવા મારી સાથે છે, હું આપને બતાવવા માંગીશ સાહેબ. કેટલા બિલ છે એવા તમારી પાસે એ બતાવો. હા, મારી પાસે આવા 18 થી 20 બિલો છે 2 વર્ષની અંદર. જી સાહેબ. જે તમે કીધું કે જે ખોટા બિલ બનાવ્યા, જી એ જાણવા માંગીશ. જી સાહેબ. જી સાહેબ.
સાહેબ આપ આ જોઈ શકો છો કે આ તમને પહેલા તો બિલની ફોર્મેટ જેવું લાગશે નહીં. પછી આ બિલ છે, આના પૈસા મેં ચૂકવેલા છે, આધાર પુરાવા બધા જ છે, આપને આપું છું. સાહેબ આમાં બિલ નંબર ગોતી આપો મને. આ આખા ફોર્મેટમાં ક્યાંય બિલ નંબર નથી. આમાં મારી પાસેથી 46,000 રૂપિયા લેવામાં આવ્યા છે. આ એક્સેલનું ખોટું બિલ છે. અગેન્સ્ટ આ ડીએમએસનું બિલ છે. આ જોતા જ લાગશે તમામ લોકોને કે આ ઓરિજિનલ બિલ છે. ટૂંકમાં એનું જે ફોર્મેટ છે જે ફિક્સ હોય છે ડીએમએસનું જે તમે કીધું એ આ ફિક્સ છે અને આમાં ઓરિજિનલ રકમ છે 28,716 અને જે એક્સેલ શીટમાં જે તમને ખોટું બિલ આપવામાં આવ્યું તેની રકમ આપણે જોઈએ તો 46,597 એટલે કે જે ડિફરન્સ આટલો મોટો ડિફરન્સ ચોક્કસ આપણને ઉડીને આંખે વળગે જ છે. પરંતુ મારે સાથે સાથે એ જાણવું છે 17,000નો ડિફરન્સ, રાઈટ? તમને આ ખબર કેવી રીતે પડી કે તમારી પાસેથી આટલા પૈસા વધુ પડાવવામાં આવ્યા? સાહેબ મને ખબર એ રીતે પડી કે મારું ટોટલી વ્યવહાર બેંકથી થયેલો કંપનીમાં 90%. તો જ્યારે ઓડિટની અમુક બિલો મારાથી મિસપ્લેસ થઈ ગયેલા, મારું ટ્રાવેલિંગ ખૂબ રહેવાને કારણે બિલો મિસપ્લેસ થઈ ગયેલા. તો ઓડિટરે જ્યારે મારી પાસે કીધું કે ભાઈ તમે જે આ ચૂક્યા છે તો એના બિલ રજૂ કરો. મેં જ્યારે કંપની પાસેથી બિલ માંગ્યા તો એક્સેલ શીટમાં બનાવેલા બિલોની કોઈ રેકોર્ડ એમની જોડે હતો નહીં. એટલા માટે એણે મને ડીએમએસના બિલો આપ્યા. ડીએમએસના બિલો આવતા જ આની ઊંડાણપૂર્વક તપાસ કરતાં મને ખબર પડી કે મારા જેવા તો 1000 કસ્ટમરને આ રીતે એમણે આર્થિક છેતરપિંડી કરેલી છે ખોટા બિલો બનાવીને. અચ્છા, તમે આ આખું તમને ખ્યાલ આવ્યો, તમે પકડ્યું એ ખોટા બિલનું જે આખું કદાચ કહી શકાય કે એક રેકેટ ચલાવે છે વોલ્વો કંપનીના ડીલર. તમે ફરિયાદ કરી એમને કોઈને, ડીલરને કે અન્ય કોઈ જગ્યાએ? સાહેબ સર્વપ્રથમ તો મેં એને અનેકવાર લેખિત રજૂઆત કરેલી છે કે ભાઈ મેં જે તમને પૈસા ચૂકવેલા છે એમાં મારા બાકીના બિલો મને રજૂ કરો. નથી કરવામાં આવ્યા આજ દિવસ સુધી. મેં વોલ્વો કંપનીને પણ મેલ કરેલા છે, એ લોકો તરફથી પણ કોઈ રિસ્પોન્સ નથી. એટલે આમાં ક્યાંક ને ક્યાંક કંપનીની પણ સાથે મીઠી નજર હોય અથવા તો આ ગુનામાં કંપની પણ ક્યાંક ભાગીદાર હોય એવું હું માની શકું છું. સાહેબ આ બાબતે મેં છેતરપિંડીની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં કરેલી, પોલીસ કમિશનર શ્રી અમદાવાદને કરેલી. ત્યાંથી કોઈ મને સારો પ્રત્યુત્તર ના મળતા મેં ગુજરાત પોલીસ વડાને પણ આની ફરિયાદ કરેલી, માનનીય ગૃહમંત્રીશ્રીને પણ ફરિયાદ કરેલી, ચીફ સેક્રેટરી શ્રી ગૃહ વિભાગને પણ આની ફરિયાદ કરેલી, માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય વડાપ્રધાનશ્રીને પણ આની ફરિયાદ મેં કરેલી છે. એ લોકોના બધાના પત્ર વ્યવહાર છે જેના અહેવાલ હું આપને આપીશ. પણ અત્યાર સુધી કોઈ પણ જાતની સરકાર તરફથી એક્શન લેવામાં નથી આવી. પોલીસે કેમ તમારી ફરિયાદ ના લીધી? સાહેબ મેં સર્વપ્રથમ આપને કહ્યું કે તમારી હિંમતને પહેલી દાદ એટલા માટે દેવામાં આવી કે આવા તો ઘણા કિસ્સાઓ છે સાહેબ, પણ કોઈ આ જે ડીલર છે જે મોટું માથું કહેવાય છે અમદાવાદનું, એના ક્યાંક ને ક્યાંક ઊંચા કોન્ટેક્સ અને એના ભયથી કોઈ પણ લોકો આ મેટરમાં પડવા નથી માગતા. તો તમને એમણે કોઈ સમાધાન માટેની કે એવી કોઈ વાત કરી? કારણ કે જે આટલા વર્ષથી તમે આ લડત આપી રહ્યા છો તો તેઓ કશું કહેવા તૈયાર, સ્વીકારવા તૈયાર નથી, એવું બન્યું ને? હા સાહેબ, તમે એવું માની શકો કે આ લોકો કોઈ વસ્તુ સ્વીકારવા માટે તૈયાર નથી. નવાઈની વાત એ છે સાહેબ 2019થી મારી ગાડી એ લોકોએ દબાઈને રાખી છે. એટલે તમારી ગાડી અત્યારે એ લોકો પાસે છે? મારી ગાડી એ લોકોના વર્કશોપમાં 2019થી પડેલી છે સાહેબ. અને નવાઈની વાત એ છે કે પાછી નોટિસો મોકલે કે તમારો રોજના 750 રૂપિયા લેખે પાર્કિંગ ચાર્જ ચૂકવવાનો રહેશે. ચોરી ઉપર છે સીના ચોરી સાહેબ. એટલે ટૂંકમાં તમે આ એમને ખુલ્લા પાડ્યા એટલે એ લોકોએ તમારી ગાડી માની લો કે પચાવી પાડી, એવું જ કહેવાય? કહી શકો સાહેબ. હવે તમારી શું અપેક્ષા છે? કારણ કે આટલા વર્ષથી તમે એક ગ્રાહક તરીકે કંપનીનો છેતરપિંડીનો ભોગ બન્યા છો, શું અપેક્ષા છે તમારી? સાહેબ એક પીડિતની શું અપેક્ષા હોઈ શકે? ન્યાયની. પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જે મને કે સરકારશ્રી તરફથી મને કોઈ ન્યાય નથી મળ્યો. આ મેટર હું નામદાર કોર્ટ સમક્ષ લઈ ગયો છું. 2019-20થી ચાલે, 20-21થી ચાલે છે. મને ભારતીય ન્યાય પાલિકા ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આ બાબતે મને ન્યાય મળશે, 110% મળશે સાહેબ. આ મામલામાં પ્રદ્યુમનસિંહ જાદવ નામના ગ્રાહક પાસેથી અંદાજે 11 લાખ રૂપિયા વધારાના વસૂલી લેવાયા હોવાનો તેમણે આ ગંભીર આરોપ કર્યો. જ્યારે તેમણે આ બાબતે વોલ્વો ઇન્ડિયા અને વોલ્વો સ્વીડનને ઈમેલ દ્વારા ફરિયાદ કરી ત્યારે ન્યાય આપવાના બદલે કંપનીએ પણ આંખ આડા કાન કરી દીધા. લડત લાંબી હતી.
વર્ષ 2019માં પ્રદ્યુમનસિંહે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગારા ઓટોઝોનના ડાયરેક્ટર ધવલ અરવિંદ ઠક્કર અને અરવિંદભાઈ પરસોત્તમ ઠક્કર તથા કંપનીના ડાયરેક્ટર સર્વિસ કલ્પિત સિસોદિયા વિરુદ્ધ છેતરપિંડીની અરજી આપી. તમને લાગે છે કે આ સમગ્ર મેટરમાં પોલીસની પણ કોઈ શંકાસ્પદ ભૂમિકા હોઈ શકે, જેટલે તમારી એફઆઈઆર નથી થઈ? સાહેબ, ચોક્કસપણે માની શકાય કે પોલીસની શંકાસ્પદ ભૂમિકા છે. એનું કારણ છે સાહેબ કે અરજી કરી અને અરજીના આધાર ઉપર 9 થી 11 મહિના સુધી જો પોલીસ અધિકારી તપાસ કરે, મારી માહિતી મુજબ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ગુજરાત પોલીસ વડાનો એક આદેશ છે 2013નો કે કોઈ પણ કોગ્નિઝેબલ ગુનો બન્યો હોય તો એની પહેલાં એફઆઈઆર નોંધવીને પછી તપાસ કરવી. જો ગુજરાત પોલીસ વડાનો પોલીસ સ્ટેશન જો અનાદર કરતી હોય, પછી એક બહુ જૂનો સુપ્રીમ કોર્ટનો એક જજમેન્ટ છે લલિતા કુમારી વર્સિસનું, તો એમાં પણ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે કોઈ પણ આવો ગુનો બને તો એની પહેલાં ફરિયાદ નોંધવી અને પછી તપાસ કરવી. ચોક્કસપણે આમાં કહી શકાય સાહેબ કે પોલીસની આમાં નેગેટિવ ભૂમિકા રહી છે. આ બાબતે 3-4 મહિના મારી અરજી કર્યા પછી મને કોઈ પણ જાતનો પોલીસ તરફથી પોઝિટિવ વેમાં મને જવાબ ના મળ્યો. પછી મેં અમદાવાદ પોલીસ કમિશનરશ્રીને આ બાબતે એ સમયના સરખેજના પીઆઈ બીબી ગોયલ સાહેબ વિરુદ્ધ મેં લેખિત અરજી અને ફરિયાદ પણ કરેલી છે, પણ એનો પણ અત્યાર સુધીમાં કોઈ પ્રત્યુત્તર મને મળેલો નથી સાહેબ. ટૂંકમાં કહી શકાય કે તમે જેટલી જગ્યાએ અરજી કરી, તમે જે ભોગ બન્યા આ ડીલરની આ છેતરપિંડીનો, ક્યાંય તમને ન્યાય હજુ સુધી નથી મળ્યો. હવે ખાસ આટલા વર્ષ થઈ ગયા છે, તમારી ગાડી પણ સર્વિસ સ્ટેશનમાં છે, તમને હવે ક્યાં આશા છે કે મને ન્યાય મળશે? કઈ જગ્યાએ તમને આશા છે હવે? સાહેબ, મને ભારતના બંધારણ ઉપર પૂરેપૂરો ભરોસો છે અને આ મેટર 19-20થી હું માનની કોર્ટ સમક્ષ લઈ ગયેલો છું, કોર્ટના શરણે છું અને મને પૂરેપૂરો ભરોસો છે કે આ બાબતમાં મને ભારતીય ન્યાય સંહિતાથી ન્યાય મળશે સાહેબ. હેલો, ઓટોબોટ ચાલુ. હેલો હેલો, વિશાલભાઈ. હાજી. વિશાલભાઈ, લલકાર ન્યૂઝમાંથી મયુર મેવાડા બોલું છું. હાજી. વિશાલભાઈ, આપની જોડે વાત કરવી હતી. આપના ત્યાં એક વોલ્વો ગાડી છે XC60, લગભગ છેલ્લા 6 વર્ષથી ત્યાં પડેલી છે અને એને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પ્રદ્યુમનસિંહ જાદવ જે કંપની ગાડીના માલિક હતા, ઓકે. એને લઈને વાત કરવી હતી કે ભાઈ એ ગાડીના લઈને હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. ક્યાં આખી વાત અટકેલી છે? સર, એ ફોન ઉપર વાત ના કરાય કેમ કે કેસ છે ને અત્યારે સબજુડાઇઝ છે, એટલે મારાથી વાત ના કરાય એમાં. અચ્છા, એટલે જે બિલિંગ કોમ્બાઈન. પરંતુ સત્તા અને પૈસાના જોરે આ ફરિયાદને દબાવી દેવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. હવે તમને સંભળાવીએ કે પોલીસમાં અરજી આપ્યા પછી આ ડીલરના મેનેજરે ગ્રાહક પ્રદ્યુમનસિંહને મામલો પતાવવા માટે કેવી આજીજી કરી હતી. मैं कहा साहब इसको अभी क्यों ऐसे कर रहे, इसको खत्म करना है, क्या करें? बोलो ना, आप एक बार बैठो सही सामने सामने, क्या क्या कम हुआ है, क्या ज्यादा. देखो एक देखो, अगर आपको लगता है पांडे जी एक बार बैठ कर किसने चीटिंग की किसने नहीं की है, क्या ईगो इशू हुआ है क्या नहीं हुआ है, एक बार मैं देखो इसलिए फोन किया, एक बार बैठ तो जाओ सामने सामने, उसके बाद आप देखो. पांडे जी कोई मतलब आपने नहीं क्या बनता. अरे पांडे जी कोई मतलब नहीं बनता. पांडे जी कोई मतलब नहीं बनता. प्रद्युमन साहब एक बार सामने 1 to 1 बैठो तो सही. देखो कोई आपको जबरदस्ती करना नहीं ना, कोई कर सकता है. जहाँ से आपने इतने दिन में सबने देख लिया, एक बार सामने सामने दोनों की कैलकुलेशन लिख के तो बैठो. और इसको खत्म करना है तो क्या करना है, कैसे करना है, क्यों करना है, क्यों पांडे जी अब तो देखो पांडे जी अब तो वो सारी मैटर लीगल में जा चुकी है. आई ऑल्सो अपॉइंटेड माई एडवोकेट इन हाई कोर्ट एंड ऑल्सो इन सुप्रीम कोर्ट बिकॉज दिस मैटर इज गोइंग ऑन हायर एंड हायर. आई नो एंड इवन आई नो कि आपके बॉस ने अभी तक जो एफआईआर फटने नहीं दिए, वो मेरी कैपेसिटी मतलब मेरी नहीं, लेकिन मुझे अपने इंडियन कॉन्स्टिट्यूशन पे भरोसा है. वो 3 दिन में हाई कोर्ट में जाके वो भी फट जाएगी. હવે તમને એક બીજી પણ વાતચીત સંભળાવીએ કે જેમાં કેવી રીતે ગારા ઓટોઝોનના એકાઉન્ટન્ટે જે પોલીસમાં સ્ટેટમેન્ટ આપ્યું તે તેણે વાંચ્યા વિના જ સહી કરી આપી હતી તેવું તે કબૂલી રહ્યો છે. हेलो. हाँ. सर स्मित प्रवीणભાઈ કોટક. हाँ हाँ बोलो. સાહેબ, પ્રદ્યુમનસિંહ જાદવ વાત કરું છું. हाँ हाँ बोलो. સાહેબ, એક મારી ફરિયાદ હતી, એમાં આપનું સ્ટેટમેન્ટ હતું, એ વિશે આપની સાથે વાત કરવાની. हेलो. સાહેબ, મારી એક સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હતી, એમાં આપણે સ્ટેટમેન્ટ લખાવેલું છે.
ગારા હા. ઓટોઝોન વતી. હા બરાબર, આપને ખ્યાલ છે સાહેબ? શું લખાયેલું છે? તમે એક સ્ટેટમેન્ટ લખાયેલું છે સરખેજ પોલીસ સ્ટેશનમાં, હા 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 એ આપને ખ્યાલ છે સાહેબ? એટલે કોણ બોલો? પ્રદ્યુમનસિંહ જાદવ. હા 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 બોલો ને. હા, આપ સાહેબે જે સ્ટેટમેન્ટ લખાવેલું છે આપને ખ્યાલ છે સાહેબ? હા 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 ખ્યાલ છે સાહેબ આપને? આપે જે સ્ટેટમેન્ટ લખાવેલું છે એ તો હવે મેમને મને વાંચવા નહોતું દીધું. હે? લખાયું તું એમણે એટલે એ તો હવે મેમને મને વાંચવા નહોતું દીધું. ફોન કરું તમને. તો હવે હું આપને એ દર્શાવવા માંગીશ કે આ ડીલર દ્વારા જે કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. આ જે સર્વિસના નામે જે બિલ બનાવવામાં આવતું હતું તે એક્સેલ અને ડીએમએસ બંને બિલ બનતા હતા, પરંતુ જે ગ્રાહકને તે આ એક્સેલ બિલ આપવામાં આવતું હતું. આ જોઈ રહ્યા છો, આ એક્સેલ બિલ છે. જે ગ્રાહકનું નામ છે પ્રદ્યુમનસિંહ જાદવ, ગાડીનો નંબર પણ સેમ છે અને જે માઇલેજ કવર છે તે પણ લગભગ 1,01,000 કિલોમીટર છે, પરંતુ આ જે ઇનવોઇસ માં કોઈ નંબર આપવામાં આવ્યો નથી. આ જે એક્સેલ બિલ છે જે ગ્રાહકને આપવામાં આવ્યું છે અને તેની તારીખ હું તમને બતાવીશ કે 22/12/2016, એટલે કે 22મી તારીખે આ બિલ એક્સેલ દ્વારા બનાવવામાં આવ્યું છે, જે ગ્રાહકને આપવામાં આવ્યું છે અને ગ્રાહકે તેના જે પૈસા ચૂકવ્યા છે. આપણે બતાવું કે જે ટોટલ જે પૈસા ચૂકવવામાં આવ્યા છે તે છે 45,085. જી હા, 45,085 રૂપિયાનું બિલ ગ્રાહકને ચૂકવવામાં આવ્યું છે. અને હવે હું તમને ડીએમએસ બિલ માં કેટલી રકમ લખવામાં આવી છે તેનો તફાવત બતાવું. આ ડીએમએસ બિલ જે જનરેટ થયું છે તે 23 તારીખે, એટલે કે જે એક્સેલ બિલ 22 તારીખે જનરેટ થયું હતું અને આ બિલ 23 તારીખે જનરેટ કરવામાં આવ્યું છે. અને સાથે જ તમે જોઈ શકો છો કે ગ્રાહકનું નામ પણ સેમ છે, સાથે જે ગાડીનો નંબર જે ઇનવોઇસ આમાં આપવામાં આવ્યો છે, પહેલામાં ઇનવોઇસ નંબર આપવામાં નહોતો આવ્યો, અને સાથે જ જે ગાડીનો જે રજિસ્ટ્રેશન નંબર છે તે પણ સેમ રાખવામાં આવ્યો છે. હવે જે પેલું બિલ અને આ બિલનો જે તફાવત છે એ હું તમને દર્શાવવા માંગીશ કે કેવી રીતે આ ડીલર દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હતી અને તેના દ્વારા આ એક બિલ નહીં, આવા અનેક બિલ છે. હવે હું એ તમને બતાવવા માંગીશ કે આની જે રકમ, આ જે રકમ હતી 45,085 સમથિંગ, અને આની જે રકમ છે 31,369 રૂપિયા. જી હા, એટલે કે 31,369 જે ડીએમએસ બિલ બન્યું છે, જે કંપની દ્વારા જમા કરવામાં આવતું હોય છે, અને જે આ બિલ આપવામાં આવ્યું હતું જે એક્સેલ બિલ છે. હવે તમે કલ્પના કરો કે 45,000 રૂપિયા ગ્રાહક પાસે લેવામાં આવ્યા, પરંતુ હકીકતમાં તેના થયા હતા 31,000 રૂપિયા, એટલે કે 14,000 રૂપિયા માત્ર આ એક બિલમાં વધારે લેવામાં આવ્યા. આવા બીજા પણ બિલ છે, તે પણ હું આપને દર્શાવવા માંગીશ કે બીજા જે આ બિલ છે તેમાં તો તફાવત તમે જોશો તો કદાચ તમે ચોંકી જશો કે કેવા પ્રકારનો તફાવત અહીં જોવા મળ્યો છે. આ જે બિલ મેં તમને બે બિલનો જે તફાવત છે તે સમજાવ્યો. બીજા જે બિલ, આવા ઘણા બધા બિલ આમાં ગ્રાહકે તેની ફરિયાદમાં મૂકેલા છે. તો આ છે અન્ય એક બિલ. આ બિલમાં તમે જોશો કે ગ્રાહક પણ સેમ છે, ગાડી નંબર પણ સેમ છે, પરંતુ આમાં પણ અગાઉના બિલની માફક ઇનવોઇસ નંબર આપવામાં આવ્યો નથી. એક્સેલમાં બિલ બનાવવામાં આવ્યું છે, અને જી હા, વોલ્વોનો લોગો પણ આમાં મૂકવામાં આવ્યો છે. જે એક્સેલ બિલમાં વોલ્વોના લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ હું તમને એ દર્શાવવા માંગીશ કે જે ગાડી નંબર પણ જે સેમ છે. આમાં જે કિલોમીટર જે માઇલેજ છે તે લગભગ 85,000 જેવું છે, એટલે કે પહેલાની આ સર્વિસનું બિલ છે. અને સાથે હવે જે મૂળ સવાલ એ છે કે આમાં કેટલી રકમનું બિલ બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે આમાં જે બિલ બનાવવામાં આવ્યું છે તે છે કિંમત 46,597. જી હા, આ બિલ છે 46,597 રૂપિયાનું. અને હવે જે ડીએમએસ બિલ બન્યું છે, જે ગ્રાહકને આપવામાં નથી આવ્યું, પરંતુ ડીલરે કંપનીને મોકલ્યું છે, એટલે જે કંપનીમાં ફરજિયાત જમા કરાવવાનું હોય છે. આ જે રકમ હતી તે તમે જોઈ શકો છો 45,597ની રકમ હતી. પરંતુ હવે હું તમને એ દર્શાવીશ કે આ જે ડીએમએસ બિલ બન્યું છે, આની જે તારીખ હતી 25/10 તારીખ હતી, અને આની જે તારીખ છે 26/10, એટલે કે બીજા દિવસે આ બિલ બનાવવામાં આવ્યું છે. તેમાં તમે જોઈ શકો છો ગ્રાહકનું નામ પણ એ છે, ગાડી નંબર પણ એ છે, જે 85,332 કિલોમીટર ચાલેલી, તે સેમ ડિટેલ્સ બધી સેમ છે, માત્ર રકમ બદલાય છે. આ રકમ છે 23,886 રૂપિયા. હું આપને દર્શાવું, 23,886 રૂપિયા, એટલે કે અગાઉનું બિલ, એટલે કે આગલા દિવસનું બિલ જે ગ્રાહકને આપવામાં આવ્યું, ગ્રાહકે પૈસા તેના ચૂકવ્યા છે તે હતા 46,000 સમથિંગ, અને આ જે છે 23,000 સમથિંગ, એટલે કે 23,000 રૂપિયા, 50% રકમ વધુ ખંખેરી લેવામાં આવી ગ્રાહક પાસેથી. આવું એક બિલ નથી, આવા અનેક બિલ છે, અને ગ્રાહકે તમામના પૈસા તેણે ચેક દ્વારા ચૂકવ્યા છે. તે પણ હું આપને દર્શાવવા માંગીશ.
તો હવે આ તમે જે જોઈ રહ્યા છો આ રકમનું જે લિસ્ટ છે જે ગ્રાહક દ્વારા આ ગારા ઓટોઝોન ડીલરને સર્વિસ પેટે ચૂકવવામાં આવ્યા છે લગભગ 17 જેટલા બિલ ની આ રકમ તમે જોઈ શકો છો. તેમાં 41,000 રૂપિયા જે આઈસીઆઈસી બેંકમાં જે ગારા ઓટોઝોન પ્રાઇવેટ લિમિટેડને ચૂકવવામાં આવ્યા છે, ત્યારબાદ છે 37,000 રૂપિયા છે, ત્યારબાદ 12,945, 68,000, 3,48,000. એટલે કે આ જે તમામ જે રકમ છે ટોટલ જો જોવામાં આવે તો ટોટલ રકમ જે આ કંપનીને ચૂકવવામાં આવી છે તે છે 14,14,828 રૂપિયા. જી હા, પરંતુ આ એક્સેલ બિલ અને જે ડીએમએસ બિલ વચ્ચેનો જે તફાવત છે આમાંથી ક્યાંય અડધો થઈ જાય છે. એટલે કે ગ્રાહકે જે ફરિયાદ કરી છે છેતરપિંડીની કે મારી પાસેથી ખોટા પૈસા લેવામાં આવ્યા છે, જે બિલ બનાવવામાં આવ્યું છે ડીએમએસનું તે બિલ ગ્રાહકને આપવામાં નહોતું આવ્યું, પરંતુ આ તો ગ્રાહકે પોતાની રીતે તે બિલ મેળવ્યું અને જે ખરાઈ કરી ત્યારે ખબર પડી કે જે એક્સેલ બિલની રકમ તેની પાસેથી પડાવવામાં આવી હતી અને હકીકતમાં તો ડીએમએસ બિલમાં તે રકમ ક્યાંક 50%, તો ક્યાંક 40%, તો ક્યાંક 60% ઓછી રકમ હતી. એટલે કે આ રીતે ડીલર દ્વારા આવા અસંખ્ય બિલ આપીને ગ્રાહક સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેવો આ ગ્રાહકનો દાવો છે. નવાઈની વાત તો એ છે કે જે ગાડીના માલિકે ન્યાય માગ્યો તેની 60 લાખ રૂપિયાની કાર છેલ્લા 7 વર્ષથી સર્વિસ સેન્ટરના એક ખૂણે પડી રહી છે. શું આ લોકશાહી છે કે પછી મોટા ગજાના ડીલરો માટે કાયદો હંમેશા ખિસ્સામાં જ રહે છે? માત્ર એક ગ્રાહક પાસેથી જો 3 લાખ પણ વધુ લેવામાં આવ્યા હોય અને આ ડીલર વર્ષે 350 જેટલી કાર વેચતા હોય તો છેલ્લા 14 વર્ષમાં આ આંકડો 150 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ માત્ર ગ્રાહકની લૂંટ નથી, પરંતુ જીએસટી અને ઇન્કમ ટેક્સની પણ સીધી ચોરી છે. તો મિત્રો જોજો, ક્યાંક તમારી સાથે પણ આવતીકાલે આવું ના બને. તમે ભલે 2 વ્હીલર રાખતા હોય કે પછી લક્ઝરિયસ કાર રાખતા હોય, પરંતુ તમને જે બિલ આપવામાં આવે છે તે બિલ કાચું બિલ નથી ને, અથવા તો એક્સેલ શીટમાં બનાવવામાં આવ્યું નથી ને, તેનું ખાસ ધ્યાન રાખજો. અને ડીએમએસ બિલ લેવાનો જ આગ્રહ રાખજો, કારણ કે જે ડીએમએસ બિલ છે તે જ સાચું બિલ હોય છે અને તેમાં જ સાચી રકમ મૂકવામાં આવતી હોય છે. અને તેમાં સ્પેર પાર્ટ્સના રેટ કંપનીના વેબસાઇટ પર પણ તમે ચેક કરી શકો છો અને તે જ રેટ આમાં મૂકવામાં આવતા હોય છે ડીએમએસ બિલમાં. વિદેશી કંપનીઓ ભારતમાં આવીને આવા નફાખોર ડીલરોના સહયોગથી વિદેશી કંપનીઓ ભારતની ભોળી પ્રજાને લૂંટીને આપણું વિદેશી હુંડિયામણ લઈ જતી હોય છે. તેનો આ જીવતો જાગતો દાખલો છે. આ કંપની છેલ્લા 14 વર્ષથી ઇન્ડિયામાં કાર્યરત છે. તેમની આવી બેદારી નીતિ સાથે લલકાર હંમેશા અવાજ ઉઠાવતો રહેશે. આ અહેવાલ એ તમામ લોકો માટે લાલ બત્તી સમાન છે કે જે આવા બ્રાન્ડના નામે આંધળો વિશ્વાસ કરતી હોય છે. ગ્રાહકોની જે લડત છે તે આ પ્રદ્યુમનસિંહે ઉપાડી છે અને લલકાર તેને હંમેશા સપોર્ટ કરતું રહેશે. પરંતુ અમે ટેક્સ વિભાગને પણ સવાલ કરીએ છીએ કે શું આ 150 કરોડના સંભવિત કૌભાંડની તપાસ થશે કે પછી ગ્રાહકની ગાડી હજુ પણ બીજા 7 વર્ષ સર્વિસ સ્ટેશનમાં પડી રહેશે? જો તમારી સાથે પણ આવો કોઈ અન્યાય થયો હોય તો તમે લલકાર ન્યૂઝનો અવશ્ય સંપર્ક કરજો. અમે બનીશું તમારો અવાજ. તો આ અહેવાલ તમને કેવો લાગ્યો તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવતા રહેશો અને સાથે જ લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો. નમસ્કાર.